સુરતના રિંગ રોડ સ્થિત આવેલી ન્યૂ ટીટી માર્કેટના વેપારીએ અલગ અલગ ચલણથી કાપડ ખરીદી ₹6.31 લાખની ઠગાઈ કરતા ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। સુરતમાં ટેક્સટાઇલ બજારના વેપારીઓને ચૂનો ચોપડવાના બનાવમાં દિવસે 2 ગણી તો રાત્રે 4 ગણી પ્રગતિ થઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે। રોજે રોજ જુદી જુદી ટેક્સટાઇલ માર્કેટ્સના વેપારીઓ દ્વારા માલ ખરીદી પૈસા ન આપનારા વેપારીઓના મામલે ઠગાઈની ફરિયાદો નોંધવામાં આવી રહી છે। સુરતના કોઝવે પાસે તાપી દર્શન સોસાયટીમાં રહેતા છે અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા છે તથા કાપડ વેપારી અશોકભાઈ સાથે રિંગ રોડ સ્થિત ન્યૂ ટીટી માર્કેટમાં દુકાન નંબર 5665 અને 5666માં કાપડની દુકાન ધરાવતા વેપારીએ જુદા જુદા ચલણથી વિવિધ પ્રકારનો કાપડ ખરીદી અને કુલ ₹6.31 લાખનું પેમેન્ટ નહીં ચૂકવી સામે ધમકી આપતા કાપડ વેપારી અશોકભાઈએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે।